વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ રસિક પ્રજાપતિને પ્રદેશ ભાજપમાં ઉપપ્રમુખ તરીકે જવાબદારી. વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિને ગુજરાત પ્રદેશ ભાજપમાં ઉપપ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. તેમની આ નિમણૂકને લઈને સમર્થકો અને શુભચિંતકો દ્વારા તેમને હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા ગઈકાલે પ્રદેશ સંગઠનના હોદ્દેદારો તથા વિવિધ મોરચાના પ્રમુખોની જાહેરાત કરવામાં આવી હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા અને કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનની સહમતિ બાદ આ નવી ટીમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત થયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની સંપૂર્ણ ટીમ જાહેર કરવામાં આવી હતી. ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનની નવી ટીમમાં 10 ઉપપ્રમુખ, 4 પ્રદેશ મહામંત્રી અને 10 પ્રદેશ મંત્રીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત પ્રદેશ કોષાધ્યક્ષ, પ્રદેશ મુખ્ય પ્રવક્તા, પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ તથા વિવિધ પ્રદેશ મોરચાના પ્રમુખોની પણ નવી નિમણૂકો કરવામાં આવી છે. વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ રસિક પ્રજાપતિને પ્રદેશ ભાજપમાં ઉપપ્રમુખ તરીકે પ્રમોશન મળતા સમગ્ર જિલ્લામાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી. આ સમાચાર મળતા જ વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ અને અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. કાર્યકર્તાઓએ હાર અને બુકે આપી રસિક પ્રજાપતિને શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે જ ભાજપના વરિષ્ઠ નેતાઓ, હોદ્દેદારો તથા વિવિધ મોરચાના પ્રતિનિધિઓએ પણ તેમને શુભકામનાઓ પાઠવી હતી. કાર્યાલય ખાતે ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો અને પ્રમોશનને લઈને કાર્યકર્તાઓમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. આ પ્રસંગે રસિકભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને જે પણ જવાબદારી સોંપવામાં આવે તેને સંપૂર્ણ નિષ્ઠા અને સમર્પણ સાથે નિભાવવી એ દરેક કાર્યકર્તાની ફરજ છે. જિલ્લાની હોય કે પ્રદેશની કે મંડળની, બીજેપીનો કાર્યકર્તા સંગઠન દ્વારા આપવામાં આવેલી દરેક જવાબદારીને નિષ્ઠાપૂર્વક નિભાવતો હોય છે. પ્રદેશ ઉપપ્રમુખ તરીકે જવાબદારી સોંપવા બદલ તેમણે પ્રદેશ પ્રમુખ, સંગઠન મહામંત્રી તેમજ પ્રદેશના તમામ હોદ્દેદારોનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ તેમણે જણાવ્યું હતું કે સૌ કાર્યકર્તાઓને સાથે લઈને સંગઠન દ્વારા આપવામાં આવનારા દરેક કાર્યક્રમને સફળ બનાવવા તથા દરેક સમાજને સાથે રાખીને ભારતીય જનતા પાર્ટીને વધુ મજબૂત બનાવવાના પ્રયત્નો કરવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને જે પણ જવાબદારી મળે એને સંપૂર્ણ રીતે એ સૌ કાર્યકર્તાને સાથે લઈ, એ જિલ્લાની જવાબદારી હોય કે પ્રદેશની હોય કે મંડળની હોય, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જે પણ જવાબદારી આપે એને સુપેરી રીતે કાર્યકર્તા સાથે રહી અને દરેક કાર્યક્રમો કરતા હોય છે. મિત્રો, ચર્ચાઓ મારા માધ્યમથી તો મને ક્યાંય ન લાગી, આપના માધ્યમથી આપને કદાચ ખબર હોય તો ભલે, પરંતુ કાર્યકર્તા એ છલાંગ ના કહેવાય, એક જવાબદારી કહેવાય. અને એ પ્રદેશની હોય તો ભલે, મેં પહેલાં પણ કીધું એમને, જિલ્લાની હોય તો ભલે, કાર્યકર્તા સૌ સાથે રહીને પ્રદેશ જે જવાબદારી આપે, આજે મને પ્રદેશ ઉપાધ્યક્ષની જવાબદારી આપી છે તો પ્રદેશના પ્રમુખ, સંગઠન મહામંત્રી અને પ્રદેશના તમામ હોદ્દેદારોનો અને હું અંતઃકરણપૂર્વક શુભકામના પાઠવું છું કે આવા સામાન્ય નાનામાં નાના કાર્યકર્તાને ખૂબ મોટી જવાબદારી આપી અને સૌ કાર્યકર્તાને સાથે રહી અને જે કાંઈ કાર્યક્રમો આપશે એ અમે પૂર્ણ કરવાના પૂરતા પ્રયત્ન કરશું અને દરેક સમાજના સાથે લઈ અને અમે ભારતીય જનતા પાર્ટીને અમારા જિલ્લામાં વધુ મજબૂત કરવાના પૂરતા પ્રયત્ન કરશું. સંગઠનમાં એક પાર્ટીનો વ્યાપ વધે એ માટેનું બૂથ સુધી કામ કરવાનું હોય છે. એ બૂથનો પ્રમુખ હોય તો ભલે, જિલ્લાનો પ્રમુખ હોય તો ભલે, અથવા પ્રદેશનો હોદ્દેદાર હોય તો જે પાર્ટી કાર્યક્રમો આપતા હોય, અમારે ભારતીય જનતા પાર્ટીની અંદર કાયમ એ વૃક્ષારોપણ હોય, સ્વચ્છતા અભિયાન હોય, સશક્ત નારી, સશક્ત પરિવાર અથવા જે કાંઈ રાજ્યની અને કેન્દ્રની યોજનાઓ હોય, અમે કાયમ માટે મંડળ લેવલ સુધી કામ કરતા હોય કે અમારા નાના નાના સમાજને એ જુદી જુદી યોજનાઓ એ બૂથ સુધી પહોંચે, મંડળ સુધી પહોંચે, એમને ખૂબ કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની જે સહાયો મળતી એને મળી રહે એ માટે અમારો ચૂંટાયેલો પ્રતિનિધિ હોય કે સંગઠનનો હોદ્દેદાર હોય, તમામ નીચે સુધી અમે કામ કરતા હોઈએ છીએ. મિત્રો,